તો ગાઈઝ ખેતરમાં અમે હેડ્યા છીએ હવે તમાકુના પાળા ભાગવા. આ તમાકુમાં થોડો આળો વધી ગયો છે એટલે તમાકુનું સારું ઉત્પાદન લેવા માટે નેટ ગોળ કરવા ઉપડ્યા છીએ. આ બધો દાંતેલો લઈને આવ્યો છે, હું પાવડા લઈને હેડ્યો છું. ગાઈઝ ફાઇનલી અમે ખેતરમાં પહોંચી ગયા છીએ અને મહેક પણ હંગાત આવી હ, કારણ કે આજે સ્કૂલમાં રજા એટલે આ બધો ખેતરમાં પહોંચી ગયો છે અમે અને નેદવાનું ચાલુ કરી દીધું છે. રીતુએ, તેજલે, ભારતીએ. જો આ અમારી તમાકુ આળો છે, પણ આળો આવું લઈ લેવાનો છે તમાકુમાંથી. અને અમારા પપ્પા છે એ ઓર ભાગ છે. તો ગાઈઝ અડધો કલાક થઈ ગયો પણ હજી અડધમાં જ પહોંચ્યો રીતુને. રીતુ ઉતાવળ કરો, જલ્દી ને દો. તો ગાઈઝ અમે હું સંજય પાસે જાઉં છું, હું કરીશું જઈને જોઈએ. મહેક શું કર્યું ઓય? મહેક બોલી જ ના. સંજય શું કરો હો? આ રૂવેલ લે પેલા સાલ લીધા વગર એવું. તો ગાઈઝ ફાઇનલ પાયલ યુવાન હવે 2 પોટલીઓ થઈ જઈ અને યુવાનો ઢોર વધારશે 15 થી 17, એટલે હવે એ પાછો બીજી જગ્યાએ ચાલે. ગાઈઝ હવે પાયલને ઘાસ વાટવા આવી ગયો હું. પાયલ તમારે કડા ચાણ જવાના? બપોરે જવાના? તો આપણે બધું હંગાત જશું હો સંજય. તો ગાઈઝ ફાઇનલી હવે અમે ઘેર ઉપડ્યા છીએ ટ્રેક્ટર લઈને. આ ટ્રેક્ટરમાં 4 ભરીએ. તો ગાઈઝ ફાઇનલી હવે ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ. આ બધો ઘેર આવી જાઉં. આમાં ઢોરોને પોણી પાછી હવે. અને આ મહેક તો જુઓ રેતના ઢગલા ઉપર આવ્યા બરોબર રમવા માંડી. તો ગાઈઝ ફાઇનલી હવે ઘેર આવી ગયા છીએ અમે. અમારી મમ્મી છે બાજરીના રોટલા બનાવે છે. તો ગાઈઝ એકચ્યુઅલી ઘેર આવીને કઢીને રોટલા ખાવાનું ચાલુ કરી દીધું હોય. મારી મમ્મી ઘેર હતી તે કઢીને રોટલા બનાવ્યા છે. હવે કઢી રોટલા ખાઈ લઈએ.